વધુ એક મહત્વના સમાચાર, ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય સામે આવ્યો છે। ટેકાના ભાવે ધાન્ય ખરીદીની મર્યાદામાં વધારો કરાયો છે। ખેડૂત દીઠ બાજરી, મકાઈ અને જુવારની ખરીદીની મર્યાદામાં વધારો। સરકાર અને કિસાન સંઘ વચ્ચે થયેલી બેઠક બાદ નિર્ણય। બેઠક બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અનટકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય સામે આવ્યો છે, શું વધુ વિગત મળી રહી છે? જી, અત્યાર સુધી જે બાજરી, મકાઈ અને જુવારની ખરીદી સંદર્ભમાં ખેડૂતો તરફથી અને ખાસ કરીને કિસાન સંઘ તરફથી પણ જે મર્યાદા છે, ખરીદી મર્યાદા છે, તે વધારવાની માગણી સતત કરવામાં આવી રહી હતી અને તે અંતર્ગત ખાસ તો રાજ્ય સરકાર તરફથી જે મર્યાદા છે તે વધારવામાં આવી છે। મહત્વનું છે કે ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત જે ખરીદી મર્યાદા હતી તેમાં માત્ર વધારો કરવામાં આવ્યો છે। હવે પ્રતિ ખેડૂત 3500 કિલો બાજરી ખરીદાશે, મકાઈ 2500 કિલો અને સાથે જુવાર 1700 કિલો ખરીદવામાં આવશે તેવી જાહેરાત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તરફથી કરવામાં આવી છે। ખેડૂતોની જે લાગણી અને માગણી હતી તેના સંદર્ભમાં હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ સંદર્ભમાં કિસાન સંઘ સાથે કૃષિ મંત્રી અને સાથે પુરવઠા મંત્રીએ બેઠક કરી હતી અને બેઠક બાદ હકારાત્મક પ્રતિભાવ આપતા સરકાર તરફથી આ જાહેરાત કરવામાં આવી છે। જી સોનલ, આભાર।